બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનોએ વિરોધ નોંધાવ્યો। આંગણવાડી બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલીનો ઉકેલ ન આવતા 7 દિવસ તેઓ કામગીરી બંધ રાખી હડતાળ પર ઉતર્યા છે। બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારાના વચન આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે। 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે। ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે। નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવા દબાણ કરવામાં આવે છે અને ના પાડીએ તો છૂટા કરવાની ધમકી આપવામાં આવે છે। બહેનો કહે છે કે બાળકોને પૂરક પોષણ આપવું અને કુપોષિતમાંથી પોષિત બનાવવું તેમનું મૂળ કામ હતું, પરંતુ હવે વધારાના કામના ભારણથી બાળકોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય પણ નથી ફાળવી શકાતો। બહેનોની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારવો જોઈએ। आज अमे बहनों तमाम क्यारनी ત્રાહીમામ तो थई ज गई थी काम थी, पण अमने एवुं हतुं सरकारश्री अमारो कंईक पगार वधारानो चुकादो सारो आपशे, पण अमने असंतोषपूर्वक जवाब जोवा मळ्यो सरकारश्री सामे। ज्यारे अमने एफआरएस नी कामगीरी, त्यारे एवीटी नी कामगीरी, ऑनलाइन कामगीरी, ऑफलाइन कामगीरी एटली बधी बहनों जोडे करावे छे, बहनों ત્રાહીમામ થઈ ગઈ છે। જ્યારે સરકારશ્રીને કામ કરવા માટે અમે બહેનો એમને સારી લાગીએ, પણ જ્યારે પગાર વધારાનો ચુકાદો કરવામાં આવે ત્યારે સરકારશ્રી અમારું સાંભળતા નથી। જ્યારે અમને જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો 24,800નો, ત્યારે સરકારશ્રી અમારું કેમ ધ્યાનમાં દોરતા નથી? ત્યારે અમારા બહેનો ત્રાહીમામ થઈ ગઈ છે। એટલે બહેનો કહે છે કે આપણે અચોક્કસ મુજે હડતાલ ઉપર આપણે બેસવું છે, પણ તો અમે એમ કહીએ છીએ કે બહેનો આપણે સરકારશ્રી સુધી આટલો સંદેશો પહોંચાડીએ એ શું કહેવા માગે છે, પછી આપણે અચોક્કસપણે મુદ્દે હડતાલ કરીશું। આંગણવાડી યુનિયનની લીડર છું, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની। અમારી બહેનોના પ્રશ્નો છે એફઆરએસ અને એવીટી ફરજિયાતપણે દબાણપૂર્વક બહેનોની આગળ કામ કરાવી રહ્યા છે। આ બહેનોને નેટવર્કનો ખૂબ પ્રોબ્લેમ છે, ગામડામાં નેટવર્ક પકડાતું નથી, એટલે બહેનો કામ કરી શકતી નથી, એના ઉપર દબાણ છે। અને બીજું કે બહેનોના પગાર વધારો જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ ચુકાદામાં એમને બહેનને કશું મળ્યું નથી, એટલે બહેનોમાં નિરાશા આવી ગઈ છે।